સોમવારનું બહુ મંદિરે આવા બહુ જૂનું મંદિર છે. વર્ષોથી અમે આવીએ છીએ દર્શન કરવા. બહુ લાભ મળે છે. બહુ ભક્તો આવે છે. બહુ દર્શન કરવા છે. વર્ષોથી 2 વર્ષ પહેલું જૂનું મંદિર છે. 200 વર્ષ પહેલુંનું જૂનું મંદિર છે. દર વર્ષે અમે આવીએ છીએ. બહુ મજા આવે છે. શ્રાવણ મહિનાનું બહુ ભક્તો થાય. બીજા સોમવારે દર્શન કર્યા. બહુ ખુશીની વાત છે. બહુ બહેનો આવી છે. બહુ ભક્તો આવ્યા છે. રિસાલેશ્વર મહાદેવનું મંદિર બહુ જૂનું છે. અંગ્રેજોના ટાઈમથી છે. અહીં કેમ્પ હતો અને રિસાલેશ્વર મહાદેવ જૂનું મંદિર છે. અહીંયા બધા ભક્તોની બહુ સાધન અને આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે અને બહુ બહેનો આવે છે. દર વર્ષે બહુ મેળો ભરાય છે અને દર વર્ષે બહુ પબ્લિક અને બહુ બહેનો આવે છે અને બહુ જૂનું અંગ્રેજોના ટાઈમથી કેમ્પ હતો. અહીંયા રિસાલેશ્વર મહાદેવનું મંદિર છે જે બહુ જૂનું અને જાણીતું છે. અને મંદિરમાં હું પુણ્યનગરી ડીસાથી પરેશભાઈ જણાવું છું કે આ મંદિરની શ્રદ્ધા રાખવાથી જે બી તમે ફળ માગો તે મળી રહે છે. ડીસા નગરે રિસાલેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન મંદિર. અંગ્રેજો સમયના અંદર આ મંદિરનો અહીંયા સ્થાપના થયેલી. અંગ્રેજો સમયે જે ઘોડેસવારો હતા એ ઘોડેસવારો પોતે એના અંદર જે હિન્દુઓ હતા અને જે હિન્દુ સૈનિકો હતા એ લોકોએ આ મંદિરનું સ્થાપન કરેલું. આ મંદિરને કરીબન 200 વર્ષ ઉપર થવા આવ્યું. રિસાલેશ્વર મહાદેવના મંદિરના અંદર શિવરાત્રિ, શ્રાવણ માસના દરેક સોમવારો, એના અંદર ભગવાન શિવના અભિષેકો, રુદ્રાભિષેક, એ ઉપરાંત કે બીલીપત્ર ફૂલથી પૂજા, બહેનો મંછાવાસા, સાકરિયા ભાખરિયા સોમવાર તેવા વ્રતો કરે છે અને જન્માષ્ટમી જેવા, રક્ષાબંધન એવા જે શ્રાવણ માસના અંદર જે તહેવારો આવે છે એ ધામધૂમથી અહીંયા આગળ ઉજવે છે. આ રિસાલેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર એ આ દરેક વ્યક્તિની ભગવાન શિવ રિસાલેશ્વર મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે.